હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ મગનું શાક, જે બનવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો શરૂ કરીએ આજની આપણી રેસીપી ઢાબા સ્ટાઇલ મગનું શાક। જેના માટે આપણે મિત્રો મગને 7 થી 8 કલાક પાણીમાં પલાળી લેવાના છે। ત્યારબાદ આપણે તેને કુકરમાં બાફી લેવાના છે। મિત્રો, મગને હાઈ ફ્લેમ પર એક સીટી વગાડવાની છે અને 4 થી 5 મિનિટ સુધી પાકવા દેવાના છે, જેથી કરીને આ રીતના મગ તમારા તૈયાર થઈ જશે। હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લેશું અને તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થાય ત્યારે આપણે આમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈને બરાબર ફૂટવા દેશું। અડધી ચમચી જેટલું જીરું નાખીશું। હવે આપણે આમાં થોડી હિંગ ઉમેરીશું। સાથે જ 2 સૂકેલા લાલ મરચાં નાખીશું। આપણે આને લો ફ્લેમ પર 10 સેકન્ડ ફ્રાય કરી લેશું। હવે આપણે બે લીલા મરચાંને બારીક કાપીને નાખીશું। સાથે જ આપણે 1 ચમચી આદુને લસણને વાટીને બનાવેલી પેસ્ટ નાખીશું। જેના માટે મિત્રો મેં 5 કળી લસણની લીધી છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે। હવે આપણે આને બરાબર મિક્સ કરી લેશું। એકાદ મિનિટ સુધી બરાબર પકાવો। ત્યારબાદ આપણે આમાં બારીક કાપેલી ડુંગળી નાખીશું। હવે 2 થી 3 મિનિટ ડુંગળીને મિક્સ કરી લેવી। મિત્રો, ડુંગળીનો કલર બદલવા માંડે ત્યારે આપણે આમાં 1 બારીક કાપેલ ટમેટાને અંદર નાખીશું। હવે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને પાકવા દેવાના છે અને સાથે સાથે હલાવતા રહેવાનું છે। મિત્રો, હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું। સૌપ્રથમ આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મિર્ચ નાખીશું, 1 ચમચી જેટલું ધાણા પાવડર નાખીશું, અડધી ચમચી જેટલી હળદર નાખીશું, અને મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો। હવે આપણે આને મિક્સ કરીશું। ત્રણ થી 4 મિનિટમાં ટમેટા બરાબર સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આપણા મગને આની અંદર નાખીશું ને બરાબર મિક્સ કરી લેશું। ઉપરથી થોડુંક પાણી નાખીશું। હવે આપણે આને ઢાંકીને પાકવા દેશું। 5 મિનિટ સુધી આપણે આને બરાબર પાકવા દેશું। મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આની અંદર થોડાક લીલા ધાણા નાખીશું। ધાણા નાખીને આપણે આને બરાબર મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ આપણે આને બરાબર પકાવીશું।
મિત્રો હવે આપણે આની અંદર ઉમેરીશું તડકો, જેથી કરીને આનો સ્વાદ તમને એકદમ ઢાબા જેવો આવશે. તો તડકા માટે આપણે સૌપ્રથમ તડકા પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ કરી લીધું છે. હવે આપણે આમ અડધી ચમચી જેટલી રાઈ નાખીશું ને 1 લીલા મરચાંને આપણે વચ્ચેથી કાપી લીધેલ છે તેને નાખીશું અને સાથે જ આપણે આની અંદર કાશ્મીરી લાલ મરચું નાખીશું. ત્યારબાદ આપણે આને મગના શાકમાં નાખીશું અને આપણે આને બરાબર મિક્સ કરી લેશું, જેથી કરીને તડકો અને મગનું શાક બંને મિક્સ થઈ જાય. હવે આપણે આને 5 મિનિટ સુધી પકાવીશું, જેથી કરીને આપણું શાક એકદમ ઢાબા સ્ટાઇલ બની જશે. મિત્રો આપણું શાક બનીને એકદમ રેડી છે અને એકદમ ઢાબા જેવું જ લાગે છે. તમે પણ ચોક્કસથી તમારા ઘરે આ રેસીપીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે શાક કેવું બન્યું છે. મિત્રો જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારા ચેનલને લાઇક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.